નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. વાંસદા-ધરમપુર હાઇવે પર આવેલી જિલ્લા બોર્ડર ચેકપોસ્ટ નજીક પોલીસે નકલી નંબર પ્લેટવાળી ટાટા નેક્સોન કારમાંથી 3 યુવકો અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ, મેગેઝીન, જીવતો કારતૂસ અને 16 મોબાઈલ ફોન સહિત કુલ ₹6,58,260નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામિત તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અયાઝ મતરફ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ભગુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી ગેરકાયદેસર હથિયારો ભરેલી એક કાર ગુજરાતમાં પ્રવેશી રહી છે. બાતમીના આધારે એલસીબીની ટીમે બારતાડ ખાનપુર ગામની સીમમાં સ્ટેટ હાઇવે નંબર 56 પર નવસારી-વલસાડ જિલ્લા બોર્ડર ચેકપોસ્ટ નજીક 4 અલગ અલગ ટીમો બનાવી ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટાટા નેક્સોન કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાર પર લાગેલી નંબર પ્લેટ MH15HQ6161 હોવાનું જણાયું હતું. પરંતુ ઝીણવટભરી તપાસમાં કારનો સાચો નંબર MH15JD6327 હોવાનું બહાર આવ્યું હતું. કારની તલાશી લેતા એક બેગમાંથી પરવાના વગરની ગેરકાયદેસર પિસ્તોલ, એક મેગેઝીન અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં આશિષ ઉર્ફે આશુ શિવબરન સૂર્યપાલ યાદવ, વિવેક ગણેશ ઉર્ફે અરુણ કચરુ ઉગલે, રોહિત ઉર્ફે દાદુ રાજેન્દ્ર ભીખાજી સિવદે અને ત્રિષા તુકારામ નવનાથ પાંચાલનો સમાવેશ થાય છે. આરોપીઓ મહારાષ્ટ્રના નાસિક અને પુણે જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ગેરકાયદેસર હથિયાર ઉત્તર પ્રદેશના નોઈડા સફરતગંજ વિસ્તારમાં રહેતા વિકાસ શર્મા નામના શખ્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું. પોલીસે વિકાસ શર્માને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે નવસારી એલસીબીએ પકડાયેલા 3 યુવકો, એક મહિલા તથા વોન્ટેડ હથિયાર સપ્લાયર વિરુદ્ધ વાંસદા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ વાંસદા પોલીસને સોંપી છે.